ખેડૂતો માટે તમે લેવાના મૂડમાં છો, નિર્ણય પણ સરકાર સાંભળશે? હું જેલમાં હતો, 10,000 કરોડ રૂપિયાની જાહેરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં કરી. આઝાદીના આટલા વર્ષ પછી પહેલી વખત 10,000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે. તમે સર્ચ કરશો તો પણ જાણવા મળશે. વાત કરીએ હળદરની, જે કડદા પ્રથા સામેની લડાઈ, વર્ષો જૂની પ્રથા હતી, એની સામે રાજુ કરપડા અને ખેડૂતો લડ્યા. સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લઈ કડદા પ્રથા નાબૂદ કરી. તો ક્યાંક ને ક્યાંક યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત થાય તો પરિણામ મળે, પણ રોજે રોજ આંદોલન કરી, રોજે રોજ ખેડૂતને ઉશ્કેરવા, એનાથી પરિણામ નથી મળતું. આગામી દિવસોમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે જે ખેડૂતના નાના મોટા પ્રશ્ન બાકી રહ્યા છે એ મુદ્દે સરકાર 100% નિર્ણય લેશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી જે ખેડૂતોની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર થઈ છે ત્યાં 100% પરિણામલક્ષી નિર્ણયો પણ લીધા છે. ચહેરા ચમકાવવા માટે નથી આવ્યા, ઘણાના ચહેરા ભૂસાઈ ગયા છે. કયા મુદ્દાઓ સાથે આજે ભાજપમાં જોડાયા છો? ખેડૂતો માટે તમે લેવાના મૂડમાં છો, નિર્ણય પણ સરકાર સાંભળશે? હું જેલમાં હતો, 10,000 કરોડ રૂપિયાની જાહેરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં કરી. આઝાદીના આટલા વર્ષ પછી પહેલી વખત 10,000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે. તમે સર્ચ કરશો તો પણ જાણવા મળશે. વાત કરીએ હળદરની, જે કડદા પ્રથા સામેની લડાઈ, વર્ષો જૂની પ્રથા હતી, એની સામે રાજુ કરપડા અને ખેડૂતો લડ્યા. સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લઈ કડદા પ્રથા નાબૂદ કરી. તો ક્યાંક ને ક્યાંક યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત થાય તો પરિણામ મળે, પણ રોજે રોજ આંદોલન કરી, રોજે રોજ ખેડૂતને ઉશ્કેરવા, એનાથી પરિણામ નથી મળતું. આગામી દિવસોમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે જે ખેડૂતના નાના મોટા પ્રશ્ન બાકી રહ્યા છે એ મુદ્દે સરકાર 100% નિર્ણય લેશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી જે ખેડૂતોની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર થઈ છે ત્યાં 100% પરિણામલક્ષી નિર્ણયો પણ લીધા છે. ચહેરા ચમકાવવા માટે નથી આવ્યા, ઘણાના ચહેરા ભૂસાઈ ગયા છે. કયા મુદ્દાઓ સાથે આજે ભાજપમાં જોડાયા છો? ખેડૂતો માટે તમે લેવાના મૂડમાં છો, નિર્ણય પણ સરકાર સાંભળશે? હું જેલમાં હતો, 10,000 કરોડ રૂપિયાની જાહેરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં કરી. આઝાદીના આટલા વર્ષ પછી પહેલી વખત 10,000 કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે. તમે સર્ચ કરશો તો પણ જાણવા મળશે. વાત કરીએ હળદરની, જે કડદા પ્રથા સામેની લડાઈ, વર્ષો જૂની પ્રથા હતી, એની સામે રાજુ કરપડા અને ખેડૂતો લડ્યા. સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લઈ કડદા પ્રથા નાબૂદ કરી. તો ક્યાંક ને ક્યાંક યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત થાય તો પરિણામ મળે, પણ રોજે રોજ આંદોલન કરી, રોજે રોજ ખેડૂતને ઉશ્કેરવા, એનાથી પરિણામ નથી મળતું. આગામી દિવસોમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે જે ખેડૂતના નાના મોટા પ્રશ્ન બાકી રહ્યા છે એ મુદ્દે સરકાર 100% નિર્ણય લેશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી જે ખેડૂતોની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર થઈ છે ત્યાં 100% પરિણામલક્ષી નિર્ણયો પણ લીધા છે. ચહેરા ચમકાવવા માટે નથી આવ્યા, ઘણાના ચહેરા ભૂસાઈ ગયા છે. કયા મુદ્દાઓ સાથે આજે ભાજપમાં જોડાયા છો?